વાળા રાખી લઈને પછી તમારું કૃષ્ણ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં ને? થોડોક મુરબો કરી નાખીએ અમે તો આવી રીતે. પહેલા ચાલ ઉતાર નાખીએ, થોડીક છે કિલો નો કરવો, જાજો નથી કરવો. અમે તો જે આવી રીતે ખમણ કરી નાખીએ. ખમણી ઘણા કટકી કરતા હોય, જેને જેના ઘરમાં જે ભાવતું હોય. આમાં તો ખમણ નો ભાવે, પછી થોડી ખમણાઈ ગઈ. લ્યો, શું વાર લાગે? અમારા ખમણી છે ને જૂની છે, અમારા બા વખતની, મારા સાસુ વખતની, પણ સારી છે, સરસ ખમણ થાય છે જો. એટલે ખમણાઈ ગઈ સરસ. એક ગ્લાસ એ આ નાનું તપેલું છે, આ ખાંડ એમાં નાખશું તો હમાશે નહીં, તો આપણે મોટા તપેલામાં નાખી દઈએ. પેલા ખબર નહોતી કે આ 1 કિલામાં 1 કિલો કેરી ને 1 કિલો ખાંડ હમાહે નહીં બી. ચાલો મિત્રો, હવે આમાં આપણે નાખી દીધી છે મોટા તપેલામાં ખમણ. હવે એમાં 1 કિલો કેરી છે ને 1 કિલો ખાંડ. અમે તો સામે સામું જ નાખીએ. પછી સરસ હલાવી લેવાનું. પછી જો સરસ હલાવી લેવાનું, એકદમ હલાવી જ રાખવાનું. અને પછી અમે થોડીક હળદર નાખીએ. ઘણા ફાવતી હોય, ઘણા ના નાખતા હોય, વ્હાઈટ એ કરતા હોય. ધોરો મૂકવો સહેજ પીળો હોય તો સારું લાગે. થોડુંક મીઠું નાખી દઈએ, નિમક. બસ પછી હલાવી જ રાખવાની એકદમ, જ્યાં સુધી આ ખાંડ છે, ખાંડ એ હાવ ઓગળી ના જાય ને, હાવ એકદમ એક દાણોય ના દેખાવો જોઈએ, ત્યાં સુધી હલાવી રાખવાની. ચાલો આપણે હલાવીએ હવે. ત્યાં સુધી હલાવવું તો પડશે જ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે કારખાનેથી રાબેતા મુજબ ટાઈમે ઘરે પહોંચી ગયા. મેડમે આજ નાસ્તામાં રોંઢળી નાસ્તો રવાનો શીરો બનાવ્યો. ભારે મીઠો હે રવાનો શીરો, અને એ લુખે લુખો. આ ચમચી નહોતી, ચમચીને મૂકી દીધી આપણે સાઈડમાં. હાથેથી ખાવાની મજા આવે, બહુ મજા આવે. ચાલો મિત્રો બધા શીરો ખાવા. આમાં તો શું, ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું હોય. પછી ખાંડ ઓગળી જાય એટલે હલાવી, અને પછી હવે ચૂંદડી ઢાંકીને તડકા છાંય મૂકી દેવું. તડકા છાંય મૂકી દે એટલે ચાસણી આવી જાય. 4-5 દિવસ, 5-6 દિવસમાં આવી જાય. જેવા તડકા, બહુ તડકા પડે તો વહેલી આવી જાય. ચાસણી એકદમ સરસ આવી જાય એટલે આ મુરબો આપણો બગડે નહીં, સરસ એકદમ સરસ થઈ જાય. આપણે તો આ વર્ષે કિલા 1નો જ કર્યો છે, કારણ કે સાહેબને તો બહુ ઓછો ભાવે. મા દીકરાને હાલશે ખાવા માટે. તો હાલો આને ચૂંદડી ઢાંકી અને બાંધી દઈએ, કમ્પ્લીટ કરી દઈએ. પછી તડકે મેળી ઉપર મૂકી આવશું. થોડીક ઝંઝળ પડે મૂકવા જવાની ને લેવા જવાની, પણ તડકા છાંયાનો મુરબો છે ને સરસ થાય. બીજું એક આપણે ચાસણી લઈને મુરબો ઘણાય કરે,
ચાહણી લઈને કરીએ એ તો ફટાફટ થઈ જાય, 15 થી 20 મિનિટમાં થઈ જાય. ઘણા લોકો ચાસણીનો કરે, પણ અમને આ તડકા છાયાનો જ ભાવે, એટલે અમે આ તડકા છાયાનો જ કરીએ. સારું, હાલો હવે ચૂંદડી બાંધી દઈએ આપણે. આવી રીતે આમ ચૂંદડી, કાળી ચૂંદડી બાંધી દઈએ. કાળી ચૂંદડી બાંધીએ ને એટલે તડકો કાળામાં વધારે લાગે. ચાલો બધા મિત્રો જમવા, રાતનું ડિનર આજનું. રોટલી, ભીંડાનું શાક, કેરી, પાપણ, વાહ હળદનો પાપણ, વાહ ભેગો આ શીરો દઈ દીધો. આજ રોંઢે શીરો હતો, રોટલી ને શીરો, છાશ, સરસ હો, હાલી ગયું આવી જાય. ચાલો મિત્રો જમી લઈએ આપણે. મેડમ ક્યાં ગયા? નીચે વયા ગયા કે શું? લે હા તો અહીંયા ઠામ વિસરે છે. ઠામ વિસરી દો મેડમ. તમે કઈ વિસરી દીધા મને? ના ના, આજ તો તમે કહેતા હતા ને કે માથું દુખે. માથું તો દુખે તો હું કરું? તો માથું દુખે તો ઠામ વિસરી દઈએ એમ. આ થોડાક છે હમણાં વિસરી ગયા, હોય કેટલા વાસણ એવું વાત. તું તકલીફ ના પડવી જોઈએ બાયુને. શું તો તકલીફ ના પડી ગઈ એમ? હા તો કામ તો કરવું જ પડશે ને, કામ કર્યા વગર હાલશે ઘરનું? અચ્છા, એ તો કરવું જ પડે ને. આ તો આજ તમારી તબિયત બરાબર નહોતી ને એટલે. હું શું કહું, સાચું કહું? હા સાચું જ કે ને, તો એક બધી ખોટું અટાણું એમાં કીધું જ નથી. એક આપણે વાસણ ઉટકવાળી રાખી દઈએ. હા એ બરાબર, એ કરાય હો, એમાં કઈ વાંધો નહીં. 3 જણા ને એક વાસણ વિસરવા વાળી. આ જો કેટલા બધા વાસણ છે. અરે દુનિયાના જોતો ખરા કેટલા બધા હોય. 1 2 3 4 5 ને 3 આમાં 8 વાસણ છે. એટલે જ કહું છું. 8 વાસણમાં એક કામવાળી જોઈએ જ. પણ મારું માથું દુખતું હતું એટલે આજ કહું છું. એટલે આજ નહોતી પૂરતી રાખવાની હતી કે રોજ પરમેનન્ટ મહિને પગાર દેવાનો છે? આજ તો તમે ના કીધું કે હું ધોઈ દઉં, તો ધોવા તો આવતા નથી. તો હું આજ ધોઈ દઈ, પછી થોડો રોજ ધોઈ દઈ. તારે તો પરમેનન્ટની વાત છે ને. સારું બીજા એમ કરવું. એટલે સારું એટલે હું રાખવી કે નથી રાખવી? કેટલા પૈસા દે વાસણ વાળું હું રાખવી? આપણે વાસણ હું વાસું તો બધું મફત કરાવવું મફત ની વાત નહીં. તો એ મફત થોડા કોઈ કામ કરી દે, કામ કરી દે મફત. હા મફત કરી જ જાય ને. કોઈ ના મફત કરી દે હો. આ સમયમાં મફત કરવું ને. આપણે જ કીધું કે કામવાળી રાખવી. કામવાળી રાખવી તો કામવાળીને પૈસા દેવાના જ હોય ને. મફત કરે કોઈ? તારું મસી અહીંયા એક રસોઈ વાળા રાખી લઈને પછી તમારું હાવ બેટા બેટા હાવ કાંઈ કરવું નથી. સોફે બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. આ વિડીયો ગમ્યો હોય તો શું કહેવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. બાય. ટાટા.